મિત્રો સ્ક્રીન પર તમે જે ફોટો જોઈ રહ્યા છે વાસદાના ધારાસભ્ય અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા બંને વચ્ચે ફોટો છે। વાસદાના ધારાસભ્ય એટલે કે કોંગ્રેસના ધારાસભ્ય આનંદભાઈ પટેલ જે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે। મિત્રો રાજકારણ જે છે એ તો જવાનું, એ તો આવવાનું જવાનું, એના પર આપણે ફોકસ નથી કરતા, પણ જે રીતના આપણે વાત કરવામાં આવે તો જે રીતના તમે સ્ક્રીન પર તમે વિડીયો જોઈ રહ્યા છો, ફોટો જોઈ રહ્યા છો, આ ફોટો જે છે વાસદાના ધારાસભ્ય અને ચેતરભાઈ વસાવા બંને વચ્ચે છે અને એ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે 2027માં। જી હા, બિલકુલ સાચી વાત છે મિત્રો, 2027માં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે। ખરેખર ચૂંટણી લડવાના છે કે નથી એ પણ તમારા પ્રશ્નોના જવાબ છે એ હું તમને સોલ્વ કરવાના છું। હું શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને ફટાફટ આગળ શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણી ગુજરાતની જે પણ માહિતી હોય તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। હવે મિત્રો વાત કરવામાં આવે તો આનંદભાઈ પટેલ સાહેબ અને ચેતરભાઈ વસાવા સાહેબ આ બંને નેતા જે એક સાથે ફરે છે, તો એવું થઈ શકે મિત્રો કે આ બંને નેતા એક પક્ષમાં આવી શકે છે મિત્રો। 2027ની ચૂંટણીની અંદર અગર જો આ નેતા બંને ભેગા થઈને ચૂંટણી લડશે તો શું ખરેખર ચૂંટણીઓ જીતશે એ પછીની વાત છે। પણ અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા આનંદભાઈ પટેલની એમના સમર્થનમાં જાય છે અને આનંદ પટેલ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં જાય છે। આ બંને નેતા જે છે એકબીજાને સપોર્ટ કરે છે। કેમ કે બંને નેતા આદિવાસી છે, બંને નેતા ખૂબ સારું કામ કરી રહ્યા છે, બંને નેતા બધાને સપોર્ટ કરતા હોય છે। એ રીતના અત્યારે જે રીતના એમના જે હાલની સ્થિતિ છે, જે રીતના એ લોકો લડી રહ્યા છે, તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને કહેવાનું છે કે આ બંને નેતા એક થશે તો શું આ બંને નેતાને ચૂંટણી જીતવાનો મોકો મળશે કે નહીં મળશે, કે બંને નેતાને ટિકિટ મળશે કે નહીં મળશે, એ પણ તમારે જરૂરથી કહેવાનું છે। મિત્રો આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાનું કામ છે।